પવિત્ર નર્મદા નદીની આજે નર્મદા જયંતિ નિમિત્તે નર્મદા નદી કિનારે આવેલા ઝઘડિયા મડી ઘાટ ખાતે નર્મદા મૈયાને ઝઘડિયા મડી ઘાટથી સામે કાંઠે શુકલતીજ સુધીની લાંબી સાડી અર્પણ કરીને નર્મદા મૈયાનું પૂજન કરવામાં આવ્યું હતું અને ગ્રામજનો દ્વારા ભેગા મળી મહાપૂજા હવનની વિધિ કરવામાં આવી હતી। પવિત્ર નર્મદા નદી કે જે ભારત વર્ષમાં એકમાત્ર નદી એવી છે જેની પરિક્રમા થાય છે એ નર્મદા મૈયાની આજે નર્મદા જયંતિ છે। ત્યારે નર્મદા જયંતિ નિમિત્તે ઝઘડિયા તાલુકાના મડી ઘાટ ખાતે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ભેગા થઈને નર્મદા મૈયાને ચૂંદડી અર્પણ કરી હતી અને નર્મદા મૈયાની નમામિ દેવી નર્મદે નર્મદે હરના જયકારના નારા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ ભેગા થઈને નર્મદા મૈયાને સાડી અર્પણ કરવા માટે નર્મદા કિનારે ગયા હતા અને સાડી અર્પણ કરવામાં આવી હતી। ત્યારે નર્મદા મૈયાને ઝઘડિયા ઘાટી સામે કાંઠે નર્મદા કિનારા સુધીની લાંબી સાડી અર્પણ કરવા હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા। સાથે સાથે નૌકાઓની મદદ લઈ શ્રદ્ધાળુઓ નાવમાં બેસી નર્મદા મૈયાને સાડી અર્પણ કરી છે। નર્મદા કાંઠાના ગામના ગ્રામજનોમાં નર્મદા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થાને કારણે મા નર્મદાની પૂજા કરી આજે નર્મદા જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી। મારી હયાતીમાં 35-40 વર્ષ તો થયા। એ પહેલાં ગણપતિ માનસિક અહીંયા ગાડી હતા, એ ધીરે ધીરે યજ્ઞની શરૂઆત કરી હતી। હવે 2-4 જણ આ જયેન્દ્રભાઈ એમના દીકરા છે, એમની બાજુમાં જશવંતસિંહ છે, એ લોકો બહુ નાના હું પણ નાનો ત્યારે આ યજ્ઞની શરૂઆત કરી છે। આજે સરસ રીતે અહીંયા ગાડી ભંડારો થાય છે, યજ્ઞની ધીરે ધીરે ઘણી બધી મોટી સંખ્યામાં લોકો આવી દર્શન કરે છે અને પૂજ્યના પ્રતાપ અહીંયા ગાડી જગદીશ બાપુ જે એમને આશ્રમ બનાવ્યો છે, એ આશ્રમમાં નિયમિત રામધૂન 24 કલાક અને અખંડ નવાન્ન રામાયણના પારાયણનો પાઠ થાય છે। પુણ્ય સલીલા નર્મદાના તટ ઉપર રહી અમારા પરિવારોના સર્વના પાપો મા ભગવતી દૂર કરે એવી પ્રાર્થના કરી અને મા નર્મદાજીને વંદન કરીએ। એ મા નર્મદા સમસ્ત પરિવારનું કલ્યાણ કરી સર્વની કાર્યો સિદ્ધ કરે એવા આજે પણ નર્મદાએ આગળ કર્યો છે અને આજે પણ ભંડારાનું આયોજન કર્યું છે અને મોટી સંખ્યામાં ઝઘડિયાના ઘણા બધા રાજપૂત સમાજ, વૈષ્ણવ સમાજ અને આજુબાજુ અને દિલ્હીથી પણ આ ભાઈ પધાર્યા છે। ઘણે દૂર દૂરથી લોકો આવે અને અહીંયા ગાડી આવી અને દર્શન કરી અને પાવન થાય છે। બોલો નર્મદે માતની જય।